જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ભોળાનાથ શંકર ભગવાનના દર્શન કરી આવી સૌ. દેવરાજના ફ્રેન્ડ કે કાકાની દુકાન ખાલી થઈ ગઈ. નિશાબેન રડે હે. નિશાબેન રડો ને હજી હાહને જવાની વાર હે. તો ભાગવત ગીતા પણ છે. મમ્મી હજી આવું બિસ્કિટ કેટલા ખાતી જિંદગી હતી. એક સાઈડ બને ભગવાન માટે સ્પેશિયલ ખીર. દેવરાજ જો ભાઈ નાઈદર ફોલાય દેવરાજ. ચાલો આજે સોમવાર ને અમાસ છે એટલે શું કહેવાય સોમવતી અમાસ કહેવાય અને ચૈતર મહિનો બેહી એટલે આપણે ભોળાનાથ શંકર ભગવાનના દર્શન કરી આવી. સોમવતી અમાસ હોય એટલે જવું જ પડે. ત્યાં દર્શન કરી આવી, પૈકી લાગી આવી શંકર ભગવાનને. દેવરાજના ફ્રેન્ડ કચરાના ડબ્બા લઈને ઊભા અત્યારે. હા બધું લઈ કે કાકાની દુકાન ખાલી થઈ જાય. દુકાને જ ઉપાડી જાય વાંચા લોકો દઈ ગઈ. પાછો તો અહીં કઈ જગ્યા નથી રહી કે આમ અંદર જવાનું લેવાની. આ બોટલ મને બહુ ગમી છે, જો દે તો લેતી જાવ. નહીં આપતા ને માંગી. નહીં લે ગોલા એ કોના કોના ઓર્ડર કરી દીધો હતો. તો જો મમ્મી ને બધા આવતા રહીએ ભગવાનના દર્શન કરીને અને આ બધું કંઈક લેવા હે ને અગરબત્તી ને વાઈટું ને હવે મંદિરે ભગવાનને મનાવી લીધા ને હવે આપણે અહીંયા ઘરે મનાવજો હે ને કા મમ્મી. પ્રથમ મેં કીધું શંકર ભગવાનને દર્શન કરી આવી, પછી અહીંયા ઘરે કા આ ભગવાનને પગે લાગલે. અને નિશાબેન જો નારી તને મોડું થઈ ગયું હાંજે વધારે. હા 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 નિશાબેન ના સ્પેશિયલ ભાત. તારે કોણ બનાવવાનું? હું સ્પેશિયલ તારે બનાવવાનું? આપણે રજાન મજાન ના, તો આ ચીકુ છે ઓકે. ચીકુ શેક શીતલને બનાવવાનું સ્પેશિયલ. ચીકુ શેક પણ આજે બનાવવાનું નથી. હાલો તો કરી નાખો જલ્દી કરો. નિશાબેન રડે હે. નિશાબેન રડો ને હજી હાહને જવાની વાર હે. कैसा लगा मेरा मजाक? નિશાબેન અમારે વધારે બોલે નહીં. કોમેન્ટ હતી નિશા કે નિશાબેન ઓછું બોલે તો કંઈક બોલો એમ કહેવાય કે એને કે રડતા નથી આ ડુંગળી હરામને એને કે રડાવી દઈએ કા સાચી વાત ને. બસ એ ખાલી ઈશારાથી કહે નહીં. મને બોલતા જ નથી આવડતું. શીખવા જવું જોઈએ નહીં બોલવાની સ્કૂલ વાઈને જવું જોઈએ ને નહીં. વધારે વિડીયો ના બનાવું એક તો રડું હું લેવા દે તો ખાલી નારિયેલ કા આપણી ભાષા જ એવી હે ને કે બધામાં બારિયલ ને બધું એવું બધું લાગે હે. નિશા બિશા ને મમ્મી બમ્મી ને કા નિશા શીતલ બીતલ ને જય મામાદેવ, જય મોમાઈમાં, જય ગણપતિ બાપ્પા, જય ગણપતિ બાપ્પા, જય હનુમાન દાદા, જય રાધે કૃષ્ણ, જય દશામાં. બોલો બધા ભગવાન કી જય. रहता क्या मम्मी? ये क्या है भगवान? ये क्या है? हाँ કબીરદેવ. અને અમારા પાસે બાકસ તો જો ખૂટેની મહિના દીધી.
ભાગવત ગીતા પણ છે અને આપણે વાંચવાની છે. એક તો મેં વાંચી નાખી છે આખી ભાગવત ગીતા. વડીમાને દાદાને પણ સંભળાવી હતી કામ અમે વાંચીને આખે પૂરેપૂરી વાંચી નાખી છે અને આ પણ આપણે વાંચવા માટે જ લેવા હઈ. જે પહેલાં અમારા પાસે હતી ને એ પહેલાં આખી જૂની હતી પહેલાં વખતની ને આ અત્યારે નવી છે. પણ આને અત્યારે ખોલીને બતાવે નહીં કેમ કે વાંચવાનું હોય ને ત્યારે જ આ ખોલવાનું હોય. હું માનું છું એવી રીતે એમ પણ બધા તો વાંચતા હોય કામ અમે. મેં આખી વાંચી છે કા. 1 મહિનો વાંચી. હા 1 મહિનો આખી વાંચી છે ને વડીમાને દાદાને પણ સંભળાવ્યા હે આખી સંભળાવ્યા. મમ્મીને ને પપ્પાને સંભળાવવાની વારી છે કા મમ્મી. કેદી ચાલુ કરી? હમણાંથી ચાલુ કરી દે આપણે. હમણાં બધા ગામમાં સપ્તાહ ચાલુ હોય ને તો આપણે અહીંયા સપ્તાહ ચાલુ કરી દે. ગામડે ફુગા હતો જાણું સપ્તાહમાં. હા. સપ્તાહ ચાલુ ચૈતર મહિના. વાહ નિશાબેન વઘારે છે ભાત. તેલ થઈ ગયો ને એકદમ ગરમ. ખબર છે? ગેસ ધીમો કર. ગેસ બરી જા. આ નાખી વઘારણી. હવે નાખશે ડુંગળી, નાખશે બટેકા, નાખશે ઓલા શું કહેવાય મરચાં નાખીએ, ટમેટા નાખીએ ને ઓલું કંઈ છે બધું એવું બધું નાખીએ. પછી થઈ જાય રેડી. પછી કાંઈ નાખ્યું આપણે કાનિશા. હાલો તો બપોરના 2, 3, 4 વાગી ગયા છે અને હવે આપણે ખાવાની વારી છે નાસ્તાની. કેમ કે આપણે ચા તો પીતા નથી અને નિશાબેનને કંઈક જોઈએ એટલે 2 કપમાં અડધો ચા પી લીધો હોય અને 2-3 ગુટરા ચાના બાકી રાખ્યા છે ને હવે એ મારી વાટ જઈને બેઠી છે કેમ કે એને કંઈક જોઈએ એટલે હે આજે સવારની મારા સામું ને થોડું બોલે છે. મસ્તી નથી કરતી. નટાણીને ઘર જ પડી છે એટલે હે ને મારા સામું જોઈને જ બેઠી હે દેને બેન પણ આપણે દેવાનું થતું નથી. जैसा व्यवहार करते हो वैसे ही हम जवाब देते हैं बेटे. क्या एंट्री मारू? हमारे पास एक कुत्तो આપણે આપણી ભાષામાં કઈ તો કૂતરાઓને જે બિસ્કિટ નાખીએ ના મેળે ને એવો. આપણી ભાષામાં કઈ તો કૂતરાઓને ખવડાવેલું A few moments later. कुत्ते जो बिस्किट खाते हैं वो आज हम खाने वाले हैं पार्ले जी. पार्ले जी પહેલેથી હે જ્યારથી મારો જન્મ થયો એ પહેલાંની કંપની છે પાર્લેજી અને એને આપણે ભૂલી જઈએ એવું થોડું હાલે. નાના હતા ત્યારે આ વાટકા ભરીને આ જ ખાધા હતા. અત્યારે ખાવામાં કોની શરમ ભાઈ. તો એના માટે જો છે ને નિશા એને વાટ જઈને બેઠી કેમ કે 2-3 દે બિસ્કિટ એને. हाय मम्मी जी, क्या साफ सफाई हो रही है? ભરવાનું આવતું નથી પછી કંઈક ને કંઈક સાફ સફાઈ કરવી જ પડે. મમ્મી તો આજે આવું બિસ્કિટ કેટલા ખાતી જિંદગી હતી તઈ? આ કેટલા ખાધા તે કે નક્કી ના હોય. દાદા ખવડાવતા પણ આખી પેટી દાદા ઉપાડી આવતા પાર્લેજીને. પાર્લેજીને હું લગભગ એમાં જ જીવતી ને. દૂધ હતું ભેહ મલકાથી દોવા દેતી. દૂધમાં પલાળી પર રગડા કરીને દાદા પાતા. હા કરી દેવ રે. હા બિસ્કિટ ખાવા જ ના દે. શેતાન કા સાલા શેતાન કા સાલા. જો તો એવું બધું હાલે હે. આ બિસ્કિટ મારા ફેવરેટ જ છે. નાનેથી ને અત્યાર સુધી આ બિસ્કિટ હજી મારા ફેવરેટ જ છે. હાલો તો આપણે હે ને થોડીક વાર કાકાના ઘરે ગયા હતા ને એટલી વારમાં તો ઘરમાં આપણે જરીક વાર 5 મિનિટ ના હોય તો એમાંથી હું થઈ જાય હું કરવા માંડે બધા હે. ગજબ હે બાકી. જો એક સાઈડ બને ભગવાન માટે સ્પેશિયલ ખીર, એક સાઈડ ઘી ગરમ થાય, એક સાઈડ પૂરાનો સામગ્રી બધી નિશાએ રેડી રાખી હે. વાહ. અને અહીંયા તો જો દેવરાજ. વાહ ભાઈ વાહ. જોરદાર હો. બાકી જમાવટ છે આજે તો. સોમવાર હે ને સોમવતી અમાસ છે એટલે એમ કે જો નારિયેળ વધારે નાખી અને થોડી ખીર. મમ્મી બનાવે પ્રસાદી અને હું બનાવું પેટ પૂજા ને. પૂજા ગરમ કરી નાખી એટલે દીવામાં હાલે. હાલો તો જો એવું બધું હાલે હે. મોજે જ છે. આયતા નિશાબેન બનાવે પેટ પૂજા માટે અને મમ્મી બનાવે ભગવાન માટે. એકદમ જલસા જ છે.
અને મમ્મીએ એને બનાવી લીધી ખીર અને દેવરાજ ને બધા બેહી ગયા પેલા પ્રસાદ પ્રસાદી ધરવા. થઈ હે મારા ચમચીથી દેવી દેવરાજ જો ભાઈ નારિયેળ ફોલાય દેવરાજભાઈ. નીકળો નીકળો. હજી એકવાર કા કર હજી એકવાર જો દેવરાજભાઈ ને પ્રસાદી લી છે ભાઈ એમને આપી દે. હાલો તો બધા નિશાના પુડલા ખાવા માટે તૈયાર છો. આ એક મસ્ત બન્યો છે, બાકી આના નીચેનો જો બરેલો અને આ જો બરાનો કોનો હે? આ જો પુડલો એક મસ્ત બન્યો. આ તા જો બાકી मोए मोए क्या ही पुडला बना रही हो बेन तुम. બનાવાય ના દીધો. વાહ બનાવો બનાવો. હાલો તો મળીશું પાછા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.